का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः ओम नमः सदेभ्यः। नमः समयसाराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे वन्दितु सर्वसिद्धे दुवमचलमणो अमङ्गदिं पत्ते पोच्छामि समयपावुड नमो सुय केवली वणियम। સમયસાર ભાગવત 18મી વારના સળંગ પ્રવચનો 79મું પ્રવચન 35મી ગાથા 34મી ગાથા નાણમ પચ્છખાણમ જ્ઞાનજ પ્રત્યાખ્યાન છે તેનો દૃષ્ટાંત આ ગાથામાં છે। 34મી ગાથા સિદ્ધાંતવાળી ગાથા છે અને 35મી ગાથા દૃષ્ટાંતવાળી ગાથા છે। દૃષ્ટાંત એટલે દાખલો, અને સમજાવવામાં આવતું જે મૂળ પ્રકરણ એને સિદ્ધાંત કહેવાય। આપણે વ્યવહારમાં પણ જેમ અને તેમ એમ જ બોલીએ છીએ। જેમ એ દાખલાની ભાષા છે, દૃષ્ટાંતની ભાષા, તેમ એ સિદ્ધાંતની ભાષા છે। સિદ્ધાંત માટે બીજો એક શબ્દ આવે દ્રાષ્ટાંત, બહુ ઓછું સાંભળ્યું હોય, દૃષ્ટાંત અને દ્રાષ્ટાંત। તો દૃષ્ટાંત એટલે દાખલો, ત્યારે આપણે એમ કહીએ કે જેમ લીંડી પીપર, પણ તેમ કહીને સિદ્ધાંત સમજાવવામાં આવે। એને સંસ્કૃતમાં યથા અને તથા। આ ગાથા જે છે ને 35મી ગાથા, મેં બહુ ધ્યાનથી જોયું, એમાં તમે જુઓ 35મી ગાથામાં મૂળ ગાથામાં શબ્દો છે। પહેલી લીટીમાં જહ, જહ એટલે યથા એટલે જેમ, તહ એટલે તેમ। તો 35મી ગાથામાં પહેલી લીટીમાં યથા એમ કહીને ધોબીનો દૃષ્ટાંત આપ્યો છે। ધોબીનો દૃષ્ટાંત એટલે ધોબીને ત્યાંથી કોકના વસ્ત્ર લઈ આવીને ઓઢીને સૂતો, એવો આપણે જનરલી એમ બોલીએ કે ધોબીનો દૃષ્ટાંત, ધોબીનો દૃષ્ટાંત। ધોબીનો દૃષ્ટાંત નહીં, ધોબીનો શું કામ વારો કાઢવાનો આપણે? ધોબીનો દૃષ્ટાંત નહીં, ધોબીને ત્યાંથી લઈ આવીને કોકના કપડાં પહેર્યા, કોકની ચાદર ઓઢી। તો જહ શબ્દ છે પહેલી લીટીમાં, જહણામ કોવિ પુરુષ પુરીસો,
યથા નામ કો અપી પુરુષ, જેવી રીતે કોઈ પુરુષ, સીધે સીધો ગુજરાતીમાં, જેવી રીતે કોઈ પુરુષ, પુરુષ એટલે આત્મા, પુરુષ એટલે જીવ, કોઈ પણ ગ્રહસ્થ, કોઈ પણ માણસ, આપણે નથી કહેતા કોક લઈ ગયા, હા, આપણા કપડાં કોક લઈ ગયા એમ હોય ને. આ બધા ઇસ્ત્રી માટે અને ડીસી માટે, ડ્રાય ક્લિનિંગ માટે આપેલા હોય, એટલે એમાં કંઈ ઢગલાને ઢગલા એ લઈ લેતા હોય, એકાદ ટુવાલમાં કે ચાદરમાં કહે કે ભાઈ આમાં તમે વીંટાળીને આપો, વીંટળીને આપણે આપ્યા હોય, એમાં એક બે કપડાં આમ તેમ થઈ જાય. બધાએ ધોબી તો કાંઈ ઇલોરા જેવા તો ન જ હોય ને. ઇલોરા જેવા તો એ તો બહુ હાઈ ફાઈવાળા છે, હા, વ્યવસ્થિત. જ્યાં સુધી આપણા હાથમાંથી કપડું લે નહીં, એના ઉપર નામ લખે નહીં, એના ઉપરનો નંબર આપણા ઉપર રિસિપ્ટમાં લખીને આપે નહીં, ત્યાં સુધી આપણને કાઉન્ટર ઉપરથી હાલવા નહીં દે. અકાઉન્ટેબિલિટી એની પરફેક્ટ હોય, એટલે એમાં ક્યાંય આડાવડા થવાપણું જ નથી. પણ જનરલી આમ ગામડાઓમાં કે શેરીઓમાં જે નાના મોટા ધોબીઓ હોય, એ બિચારાને કંઈ લખતાય ના આવડતું હોય ને એકલા હાથે લડતો હોય, તો લખે કેદી વધી વધીને એટલું લખે કે ભાઈ વંદનાબેન ગાંધી 26 તારીખે 35 કપડાં, નામ લખે અને કપડાની સંખ્યા લખે, એટલું જ. હવે ઢગલા ને ઢગલા હોય, એમાં ક્યાંક આડાવડા થઈ જાય. એટલે કહેવાનો અર્થ એવું છે, જો સમજો આ વાતને, બહુ માર્મિક વાત કરું છું, જ્યાં પ્રોપર લીખાપડી નથી, અથવા જેને કહે ને કે આત્માર્થતાને પોષનારા પરિણામો કેટલા અને સંસારના પ્રયોજન અર્થે પોષનારા પરિણામો કેટલા, એની નોંધ, એની અકાઉન્ટેબિલિટી, સ્વાતિબેન, જો ન હોય ને તો આંધળે આંધળી જિંદગી પૂરી થઈ જાય. શું કીધું? સવારે ઉઠ્યા બાદથી વિચારો, હા, શૌચ માટે, લઘુશંકા માટે, દીર્ઘશંકા, ઘણાની તો દેહની સ્થિતિ કેટલી હોય, 2-3 વખત તો એમને દીર્ઘશંકા માટે જવું પડે. જ્યાં સુધી પેટ ખાલી નહીં થાય ત્યાં સુધી ન મોઢામાં ચા જાય, ન નાસ્તો જાય. બોલો, દેહની સ્થિતિ કેવી હોય? હા, હવે 2-2 કલાક, 3-3 કલાક યાદ રાખીને નાસ્તો કર્યા પહેલાં 20 મિનિટ પહેલાં અને અડધી કલાક પછી, એટલે દેહની સ્વાભાવિક ક્રિયા પ્રક્રિયાઓ તમે જુઓ, અને ત્યારબાદ દેહના સ્વાસ્થ્ય માટેની ઔષધોપચાર જુઓ, પછી ખાનપાન જુઓ અને પહેરવું ઓઢવું જુઓ. કેટલા લહેર ઉપર લહેર, સાહેબ, હા, સમજાણો? પહેલાં તો ગંદકી બહાર કાઢો, પછી એને ઉકાળો બોકાળો, કંઈક નવશેકું પાણી અને લીંબુનું પાણી અને કડું કડિયાતું આયુર્વેદિકની દવા તો રોજની લો, અને વળી પાછું કંઈક ચા નાસ્તો આ તે કંઈક કરો, અને વળી પાછું ઠેકાણે પાડવા માટે એસિડિટી ન થાય એટલે એલોપેથી લો. અચ્છા, આટલું કર્યા બાદ પૂરું નથી થતું, કપડાં બપડા પણ સરખા પહેરાવો, અને સવાર સાંજ જેમ ઓલા કૂતરાઓને હલાવવા માટે લઈ જાય ને, એમ ટાંગાઓને પણ હલાવવા માટે લઈ જાઓ, વોકિંગ, અને અડધી કલાક 1 કલાક યોગા પણ કરો. આ શું છે બધું? બોલો, તમે લોકો હસો છો, પણ આ વાત સાચી છે કે નહીં? આ દેહ ધર્મ છે કે નહીં? આપણને ઉઠ્યા બાદ ભગવાન યાદ આવે છે? બોલો, તમારો સ્વાધ્યાય બોલો, કેટલો સવારનો સ્વાધ્યાય છૂટી જાય છે? કેમ છૂટી જાય છે?
દેહની સ્થિતિ એવી છે, દેહની સ્થિતિ એવી છે. મારે ઘણીવાર એવું થાય, 4:30 અને 5ના ટકોરે ઉઠનારો આજે 6 વાગ્યા સુધી, 6:30 વાગ્યા સુધી, 7 વાગ્યા સુધી આંખ ન ખુલે. કાલે તો એવું થયું, 7, 7:15 સુધી યોગા કરતાં 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 આમ ઘેનમાં ચડી ગયું. 8 વાગ્યા સુધી વળી પાછું વિશ્રામ કર્યો. એવું સ્વાધ્યાયને તો બગાડવું નહીં ને આપણે હર હાલમાં. એટલે નાય ધોઈ દર્શન બર્શન થયા, યોગા થયા અને વળી પાછું 45 મિનિટ સૂઈ ગયો. પછી 8 વાગે ફ્રેશ થઈને બેઠો, પછી ઘરે બેસીને સ્વાધ્યાય સાંભળ્યો, પછી હું આપણા સ્વાધ્યાયમાં. આપણા હાથમાં શું છે બતાવો તમે. તોય દુનિયાના આજે આવ્યો પંડિત જવાહરલાલ નહેરુનો ઉલ્લેખ આવ્યો અને ગાંધી બાપુનો ઉલ્લેખ આવ્યો. દેશના સેવક અને દેશના કરીએ, બીજેપીના કાર્યકર્તા અને ફલાનાના કાર્યકર્તા અને શું કહેવાય કોઓર્ડિનેટર અને કોર્પોરેટર અને ધારાસભ્ય ને ફલાના અને ઢીકણા, બધા અજ્ઞાન અને મોહ મિથ્યાત્વના અને કરતાપનાના બધા ટોપા છે. જ્ઞાતાપણું ધર્મ છે, કરતાપણું અધર્મ છે. શું કીધું? જ્ઞાતાપણું ધર્મ છે, કરતાપણું અધર્મ છે. એક બહુ જૂના વિદ્વાન થયા, એ હંમેશા એક વાત કહેતા, આજે તો ઓલા જો આજે બરાબર એ વાત આવી તો આ 4-5 બધા ગેરહાજર છે આજે. હા, પદ્માસનમાં વિરાજનારા ઘણા એને હોય ને ટેવ, ખાઉં 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 ખાઉં, ઓલું ખાઉં, આ ખાઉં, સવારે આ ખાવાનું, બપોરે આ ખાવાનું, અને બદામ પલાળીને ખાવાનું, અને અખરોટ ખાવાનું, અને બોલો આખા દિવસમાં એ ખાઉં 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 ખાઉદ્રીના વિકલ્પો કેટલા. ભાઈ વિદ્વાન એમ કહેતા, આત્મા ખાતા નહીં, આત્મા જ્ઞાતા હૈ. અચ્છા, ગજબની વાત. આત્મા જ્ઞાતા હૈ, આત્મા ખાતા નહીં, એવું બોલનારો એ કદાચ હોઈ શકે કે વધુને વધુ ખાતો હોય, જ્ઞાતાનું ભાન જ ન હોય. એનું પોસ્ટમોર્ટમ આ 35મી ગાથામાં છે. તો કારણ વિના પુણ્ય પાપના, દયા દાનના, સમાજના સંયોગોના, ઘર પરિવારના, ઘણા વડીલોને એનો અહમ હોય. એક ભાઈ તો સ્વર્ગ સિધારી ગયા. એ તો મને હંમેશા એમ કહેતા, પંડિતજી ઘરના 35-40 જણા જેટલા છે ને એ બધાયના બેંકના ખાતા મારા હસ્તક હોય. અચ્છા, કેટલી બેંકો એ પોતે લઈને ગયા ભેગા, ખાતાઓ કેટલા ગયા, ચલો એનો પોતાનો ખાતું તો ગયું. ગામના કરવા પાછળ રામનું રહી જાય છે. એનું જ નામ અજ્ઞાન છે, અનાદિ અત્યંત અપ્રતિબુદ્ધપણું છે. અત્યંત અપ્રતિબુદ્ધ. છેલ્લાબેન એ શબ્દને પણ ધ્યાનમાં લેવા જેવું છે. અપ્રતિબુદ્ધ માત્ર નહીં, અત્યંત અપ્રતિબુદ્ધ, ઘોર અજ્ઞાની છે, મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. શું કહીએ એને? આત્મઘાતી છે કહી દીધું ને. આત્મભ્રાંતિ સમ રોગ નહીં. રોગ શું? એ મહારોગ છે. કુંવરજીભાઈ જેવું ધંધો 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 ધંધો, પૈસા 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 પૈસા, જિંદગી નીકળી ગઈ. મરતી વેળા પછી કહે કે મને કોઈએ કીધું નહીં કે હું મારું કરું, મારું કરવાનું મને કોઈએ કીધું નહીં. શું બોલતા બોલો સુશીલાબેન? આ મમ્મી શું બોલતા છેલ્લી ઘડી આપણે જોયા છે ને? હા, જ્યારે હું મમ્મી પાસે આવતો ત્યારે તમે પરિચયમાં નહોતા એટલા બધા. હા, શું બોલતા એ ખબર? સુનિલભાઈ, કરવાનું તો આપણું જ છે,
આપણું જ કરવા જેવું છે. એ જે પણ એની ભાષામાં બોલતા. સાચી વાત કરું બેનો, વંદનાબેન, હર્ષાબેન, ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળો, 35-40 મિનિટનો. 30-35 મિનિટથી વધારે લેતોય નથી હું, પણ અદ્ભુત ચર્ચા આવી છે. ચલાબેન, ન સાંભળ્યું હોય તો કદાચ સાંભળજો. પોઈન્ટ એ હતો, નિર્ગ્રંથ દ્રષ્ટિ અને નિર્ગ્રંથ વૃત્તિ એવી દશા જ મુનિ દશા છે. એક જ બોલ છે, આવડો જ નાનો બોલ. તો વાંચ્યો જ નહીં, બોલ તો છેલ્લે જ મેં વાંચ્યો, છેલ્લી ઘડીએ. શરૂઆત સ્વાધ્યાયની ત્યાંથી કરી. વિશ્વની દરેક વસ્તુ નિર્ગ્રંથ છે. ભાઈ દામજીભાઈ, તમને યાદ કર્યા હતા? પછી દોસ્તારને પૂછ્યું હતું મેં, મને કે ક્યાંક ઉપાધિમાં છે. બહુ અદ્ભુત આનંદ લીધો. વસ્તુ માત્ર નિર્ગ્રંથ છે. મુનિરાજની નિર્ગ્રંથતાની અને આત્માની નિર્ગ્રંથતાની વાત નથી. સમજો કે આ મોબાઈલ, આ પેન્સિલ છે. આ પેન્સિલમાં બે વસ્તુ સ્પષ્ટ આપણને દેખાય. થોડીક 3 વસ્તુને જુઓ આમાં. અંદરની જે લીક છે એ સાવ જુદી, જેનાથી લખાય છે, કોળસાથી, ડાયમંડથી. એ તો ઝેર હોય ખરેખર. તો ઘણા છોકરાઓ આમ ચાકતા હોય, ઝેર હોય. લીડ કહીએ ને આપણે, અંદરની જે લીડ, એ સાવ સ્વતંત્ર જ છે. અચ્છા, એને વીંટળાયેલો આ લાકડાનો ટુકડો જે છે, એ ગોળ મટોળ જે કાંઈ આકાર પ્રકાર, એ સાવ જુદો છે. અને ત્રીજું કલેવર, આ જે રંગ છે અને લખાણ છે, રંગ છે એ જુદું, અને એના ઉપરના લખાણો છે એ જુદા. હવે લખાણોમાં આપણે મોહાઈએ, રંગ ઉપર આપણે ફિદા થઈએ. અંતરાત્મા તો આનો લાકડાનો કયો છે ખબર નહીં, અને પેન્સિલ હકીકતમાં કોને કહેવાય એ ખબર નહીં. એના ઉપર લહેર છે ને, લહેર ઉપર લહેર છે. એમ દેહમાં, આત્મબુદ્ધિમાં, દેહની આત્મબુદ્ધિમાં, દેહાધ્યાસમાં લહેર ઉપર લહેર, લહેર ઉપર લહેર, પડ ઉપર પડ, પડ ઉપર પડ ચડીને અનાદિકાળથી બેઠા છે. એને અનાદિ અપ્રતિબુદ્ધ, અત્યંત અપ્રતિબુદ્ધ કહેવાય. થોડીક એક હજી વાત કરું. ચોથી ગાથામાં એક વાત આવી છે, મોહરૂપી ભૂત આ જીવ પાસેથી બળદની જેમ ભાર વેવડાવે છે. થોડુંક આ વાત યાદ કરો, હું શું કહેવા માગું છું. કોની જેમ? બળદની જેમ. હા, મોહરૂપી ભૂતડું આ જીવ પાસેથી બળદિયાની જેમ, આપણી ભાષામાં કે બળદિયો, એ તો બળદિયો છે, કહેતા જ હોય છે. 4 ભાઈઓ હોય ને, એ 4 ભાઈઓમાં એક એવા બળદિયા વૃત્તિવાળા, નાના માટે કરી જાણે, મોટા માટે કરી જાણે, બળદિયા જેવા. દામજીભાઈ, મારે જ્યારે આમ સાસરીએ જ્યારે પણ જવાનું થાય તો એ દેરાણી જેઠાણી બધા લોકો કંઈક 3 જણા છે. તો હું જ્યારે પણ જાઉં તો સાસુમાં રસોડાને શરણે જ હોય. ઓલી જે બધી 2 દેરાણીઓ મોજે દરિયા, હરામ એક કામ કરે તો. અને આ 75-80 વર્ષના સાસુમાં એ કુચ્ચે મરે. બિલકુલ હકીકતની વાત કરું છું. સવારે 6 વાગે રસોડામાં જાય તો 11, 11, 11:30, 12 વાગે બહાર આવવાનું નામ નહીં. રસોઈ કરી, બધાને પીરસી, પછી કાંઈક જાય તો થોડું ઘણું ખાય, પછી 12:30, 1 પછી આરામ માટે બહાર આવવાનું. વળી પાછું સાંજની રસોઈ તો છે જ. 3:30, 4 વાગે વળી પાછું ચાલો. હું એને કહું, તમારો જન્મ એના માટે નથી થયો. અત્યારે કદાચ સાંભળતા પણ હોય, લાઈવ સાંભળતા હોય ઘણીવાર.
કર્મધારા કેટલી બલવાન છે વિચાર કરો. હું તો મારા સાસુનો જ દાખલો આપું છું. ઘરે ઘરે આવા છે બધા, કોકના દેખાય કોકના ન દેખાય, બળદિયાની જેમ, બળદની જેમ. 3 ભાઈઓ હોય તો 2 તો લટાર મારતા હોય, વહેલા આવે મોડા આવે, ધંધાની વાત કરું છું. અને એક બહુ હોંશીલો હોય ને, એ તો 8 વાગે જ પૂગી જાય દુકાને, એટલી એની હોંશો. એ બળદિયો છે ચોથી ગાથાની ભાષામાં. કેમ બળદિયો છે? એનું કારણ મોહરૂપી ભૂત એની માથે સવાર છે. આ બધું એકબીજા સાથે સંકળાયેલું છે. બહુ ધંધાની હોશો ગાંડપણું, અરે બહુ વ્યાખ્યાન કરવાની હોશો પાગલપણું. આ કંઈ ધર્મનું કામ નથી, આ પ્રભાવનાનું કામ નથી. પ્રભાવના અંદરમાં હોય, પ્રભાવના બહારમાં ન હોય. શું સમજો છો? વ્યાખ્યાન દેવું એ પ્રભાવનાનું કામ છે? આત્માનુભૂતિ અને તત્વ વિચાર. શું કીધું? આત્માનુભૂતિ અને તત્વ વિચાર. તો આત્માનુભૂતિ એટલે અંદરનું કરવાનું છે, તત્વ વિચારમાં આગમનું સેવન, યુક્તિઓનું અવલંબન, પરાપર ગુરુનો ઉપદેશ. તત્વ પ્રચાર ક્યાં લખ્યું છે? ગુરુદેવશ્રી કહેતા ઘાસડે બાંધીને કંઈ માલ વેચવા માટે જવાની વાત નથી. જે ભૂખ્યો હશે, હા બોલો માસી, તમારી બાજુમાં જે ઓલા બેન બેઠા છે એને આપણે બોલાવવા ગયા હતા આજે? બોલો. નથી અમે ઓળખતા, નથી એ ઓળખે. બોલો કાલે એક બેન આવ્યા હતા પોરબંદરવાળા, નામ લીધું હતું, નામ મને ખબર નથી, પણ એ બેનનું નામ લીધું. વિરેલની વાઈફ હતી લગભગ. અરે દરેકે દરેકની કાળલબ્ધી છે, હોનહાર છે. પોતાના જીવનરૂપી ડિક્શનરીમાંથી એક શબ્દ ભૂસી નાખવાનું, કોઈને વતાવવું નહીં. શુદ્ધ ગુજરાતીમાં કહું છું. કેમ વતાવવું નહીં? વતાવવા જેવું નથી. કેમ કે કોક સાધર્મી વતાવે તો એને હજમ કરે એટલી ડાયજેશન પાવર અને શક્તિ, સહન શક્તિ હવે કોઈનામાં. કેમ કે આ સેન્ડવિચ અને બર્ગર અને પીઝાના જમાનાના, ફાસ્ટ ફૂડના જમાનાવાળા બધા આવેગવાળા હોય. કોઈને વતાવવા જેવું. તમે કેટલા દિવસે આવ્યા? તમને કોઈ દિવસ મેં તમે પૂછું કેમ નથી આવતા? બિલકુલ નહીં. પ્રતિજ્ઞા જ લઈ લેવાની, કોઈને પૂછવાનું નહીં, કોઈ વતાવવાનું જ નહીં. હા રખડે રખડ કરે, પૂછીએ છીએ એને, ભલે ને રખડે. આપણે રમતા રામ. આ કામ શેનું છે બેન નીતાબેન? આ રમતા રામનું કામ છે, રખડતા રામનું કામ નથી. એ રખડતો રામ તો અત્યંત પ્રતિબુદ્ધ છે. તો એ બળદિયાની જેમ કીધું હતું ને, બળદિયાની જેમ મજૂરી કરે. એમાં ધોબીને ત્યાં જઈ આવીને કોકની ચાદર લઈને ઓઢીને સૂતો છે. શેલાબેન, ઓલો બળદિયો અને આ ઓઢીને સૂતો, બેઉમાં કાંઈ ફેર નથી. થોડુંક ચાદરની વાત માટે કરીએ. આપણે ઘણાયની ટેવ હોય ને ચાદર પગમાં પણ બરાબર, પગની નીચે તાણીને, માથાની નીચે તાણીને, હાથ બાથ બધું અંદર આમ સોળ તાણીને સૂતા હોય છે ને આપણે. ઘણાયની એવી ટેવ હોય નિદ્રા સૂવાની. ઘણાયને આમ પગ થોડા ખુલ્લા મૂકે, શરીરનો એકાદ અંગ ખુલ્લું મૂકે, ને તો હાથ બહાર કાઢે, ને તો માથું ખુલ્લું હોય, મોઢું તો ખુલ્લું જ હોય કે ભાઈ નહીં આપણે મુંજારો થાય. પણ શિયાળામાં યાદ કરો, ગોધડા જ્યારે ઓઢ્યા હોય આપણે, ગોદડું ભૂલી જાય કે એ ગોદડું છે. ગોદડું પણ એ ભૂલી જાય કે એ મને ઓઢીને સૂતો કે હું એને ઓઢીને સૂતો. અને એવામાં પછી
ઓલો માણસ ધોબીને ત્યાં જે ગયો બીજો, એ મારું ગોદડું ક્યાં? જયપુરથી હમણાં જ નવું લઈ આવ્યા હતા. અરે ઓલા બેન શૈલાબેન છે ને લઈને ગયા. ક્યાં છે એનું ઘર? હાલો ફોન કરીને, બેન તમે લઈને ગયા. હવે અચ્છા એવું છે, હવે ક્યાં આપવા આવીએ, જવા દો ને. ઓલો કે નંબર આપો મને. જાય ઘરે. અને ગઈકાલે મેં શું વાંચ્યું હતું? નગ્ની ક્રિયમાણ, સાવ નગ્ન કરતો થકો એને ખેંચી લઈ લે છે અને કહે છે જાગો, ધ્યાન આપો, સાવધાન થાવ. મૂળ ટીકામાં છે શબ્દો. તું જાગરે ચેતન પ્રાણી. આ ગાથા સ્રોત છે, ત્યાંથી લીધેલું છે. જાગરે કોઈ કવિના શબ્દો નથી, આચાર્યના શબ્દો છે. જાગરે નાથ જાગ. ગુરુદેવશ્રી કેટલી વખત બોલતા હોય એ ગુરુદેવશ્રીના જે ઉદ્ગારો છે ને, જાગરે નાથ જાગ, એ આ ગાથામાંથી 35મી ગાથામાંથી. શું ઇન્દ્રભાઈ પૂછો, જે સાધર્મી તમને ઓળખે છે અને જાણે છે, એલો વિક્રમભાઈ અને આનંદભાઈ અને જે પણ તમારા ભાઈઓ હોય અને મોટા બાપાઓ હોય અને નાના હોય, બધાને એટલું જ પૂછવાનું. ગુરુદેવશ્રીએ જાગરે નાથ જાગ બોલે છે, આપણા શાસ્ત્રમાં ક્યાં આવે છે? પૂછવાનું. સોનગઢ તમે જાઓ તો 500 મળતા જ હોય, રોજ 10-20 પૂછવાનું. આજે ગુરુદેવશ્રી બોલ્યા જાગરે નાથ જાગ, કઈ ગાથામાં આવે છે? નહીં એ તો ગુરુદેવશ્રી બોલે છે. તમારે પછી બોલવાનો 35મી ગાથામાં છે, કાઢીને બતાવવાનું છે. આમાં લખેલું એક શબ્દો, એક સિદ્ધાંતો જનાગમમાં છે, શાસ્ત્રોમાં છે. તો જેવી રીતે ધોબીને ત્યાંથી કોકની ચાદર લઈ આવીને પોતે ઓઢીને સૂતો લખેલું છે, બેઠો નહીં. હું ઓલો બળદિયાવાળી વાત કરું છું, સૂતો. કાલ રાત્રે જ મેં એક પ્રશ્ન પૂછ્યો હતો. સ્વાધ્યાયમાં આપણે બેઠા હોય 40 મિનિટ 45 મિનિટ, તરત જ આપણે ઘડિયાળની કાંઠે ગણતરી કરતા હોય. ધંધે જઈને બેઠા હોય તો ગણતરી કરીએ? સાહેબ ત્યાં ઘડિયાળ હોય જ નહીં. ત્યાં તો કામે ચઢવાનો ટાઈમ હોય, ઉતરવાનો ટાઈમ થોડુંક હોય. એટલે જ તો ચોથી ગાથામાં કીધું છે, મોહરૂપી ભૂત આ જીવ પાસેથી ભૂતળા બળદની જેમ કામ કઢાવે છે. વૃષભ શબ્દ છે, વૃષભ એટલે બળદિયો, તાકતવાળો હોય બળદિયો, એમ 6 ફૂટનો. શું આચાર્યોએ બધું કીધું છે. એટલે લઈ આવીને એ સૂતો છે, એ એની મોહની ગહેલતા બતાવે છે. હા, ધંધા વ્યાપારમાં જે 2 કલાક 4 કલાક 5 કલાક 6 કલાક 8 કલાક, ગુરુદેવશ્રી તો દાખલો આપતા. કોળસાની પેઢી એ નહીં હોય, બેવાની બેઠક એ નહીં હોય, ભાવ માપ તોલ પણ થોડા ઘણા ફેરફાર હોય, પણ આખી જિંદગી એક એ જ વેચવાનું. ઘણા નથી હોતા એવા ભંગારવાળા, પસ્તીવાળા. આખી જિંદગી સમયસાર નજરે નહીં પડે. શું નજરે પડે? પસ્તીઓના ઢગલા જ નજરે પડે. હું ઘણીવાર જ્યારે બજારમાં જાઉં ને તો ક્યાંક દુકાનની સામે ઊભું રહેવાનું થાય ને પસ્તીની દુકાન હોય તો બુદ્ધિપૂર્વક મારી નજર જાય તો પસ્તીના બધા ઢગલા મૂકેલા હોય. મેં કીધું ધન્ય ભાગ્ય છે આ જીવના, કે પસ્તી જોવામાં જ આખી જિંદગી એને કાઢવાની. અને આપણો કેવો અહોભાગ્ય કે આ સમયસાર અને જનાગમના ઢગલા જોવાનો આપણો અહોભાગ્ય. અને ઓલો પસ્તી જોખીને હેરાન થઈ જાય, આપણે તો આપણી જાતને જોખવાનું આમાં. અને ઓલો જોખીને વળી પાછા પૈસા આપે સામેવાળાને. અહીંયા તો જોખીને લાભ આપણે જાતને લેવાનો. મને એવો વિચાર આવે. તો 35મી ગાથા બહુ અદ્ભુત ગાથા છે. ગુરુદેવશ્રીએ પણ બહુ અદ્ભુત ભાવો ખોલ્યા છે. પહેલાં હું એનો ભાવાર્થ વાંચું છું. કાઢો 137મું પાનું.
જ્યાં સુધી પર વસ્તુને, એક એક શબ્દો ધ્યાન આપજો, જ્યાં સુધી ત્યાં સુધી, આ પેલા ટાઈમ ફેક્ટર. ઓગણીસમી ગાથામાં પણ આવું કીધું હતું, જ્યાં સુધી કર્મ અને નો કર્મમાં આ હું છું અને આ મારામાં છે માનતો રહીશ ત્યાં સુધી. આવ્યું તો જ્યાં સુધી ત્યાં સુધી. એમ અહીં કહે છે જ્યાં સુધી પર વસ્તુ નહીં. જો શબ્દ નાનકડો છે પણ આમાં આખું વિશ્વ આવી જાય છે. પર વસ્તુને એટલે છ દ્રવ્યોને, સાતે તત્વોને, નવે પદાર્થોને, દ્રવ્ય કર્મને, ભાવ કર્મને, નો કર્મને, સમગ્ર બ્રહ્માંડને. ગુરુદેવ શ્રી તો એક બહુ સરસ વાત કહેતા હોય છે, એ યાદ રાખવા જેવી છે. પરમાણુ પ્રત્યે પણ જેને પોતાપણું હોય એને સમગ્ર વિશ્વ પ્રત્યે પોતાપણું હોય. એક સમયનું કરતાપણું જેને હોય એને ત્રિકાળવર્તી કરતાપણું હોય. સમજો શું કીધું? આ પાપણ હું હલાવું છું એટલું જેને કરતાપણું હોય ને, વિશ્વનું સંચાલન હું કરું છું એવું એને કરતાપણું હોય. ગજબ છે આ. મિથ્યાત્વનો અંશ પણ બુરો સામાન્ય વાત નથી. જ્યાં સુધી પર વસ્તુને ભૂલથી, જો આ છે અજ્ઞાન. દામજીભાઈ એનો અર્થ કરો તો ભૂલથી એટલે આના ત્રણ અર્થ કરો. ભૂલથી શબ્દના ત્રણ અર્થ કરો. શ્રદ્ધાની ભૂલથી, જ્ઞાનના ભૂલથી, ચારિત્ર્યના ભૂલથી. રુચિ પ્રતીતિ વિશ્વાસની ભૂલ, જ્ઞાન સંબંધી ભૂલ અને ઉપયોગને રમાડવા સંબંધી ભૂલ. મોહે, રાગે, દ્વેષે, ક્રોધે, માને, માયાવે, લોભે, બધી જ કષાયો, બધા જ ઇન્દ્રિયોના વિષયો, બધી જ પ્રવૃત્તિમાં ઊંધાઈ, એનું નામ ભૂલ. શું સમજાણું? આજકાલના છોકરાઓ અકાઉન્ટ્સ, મેથ્સ જેવા સબ્જેક્ટમાં એક પાનાનો દાખલો હોય, છેલ્લો જવાબ જે લખેલો હોય ને 35 આવે, 40 આવે, 2 આંકડામાં જવાબ આવે કે 1 આંકડામાં આવે, બીજા છોકરાઓમાંથી જોઈને લખે. એને ખબર છે કે ઓલાએ સાચું લખ્યું હોય, જવાબ જ સાચું લખે નીચેનું બસ. વચ્ચેની બધી ગણતરીમાં ગોળમાળ હોય, બધું ગોટા જ વાળ્યા હોય અને 1-2 લીટી હાચી સામેવાળાનો જોઈને લખ્યા હોય અને છેલ્લી 1-2 લીટી જોઈને લખ્યા હોય, પણ વચ્ચે ગણતરીમાં ભૂલ કરી હોય. બોલો શિક્ષકને કેટલા માર્ક્સ આપવા જોઈએ? બોલો ઇન્દ્રભાઈ, તમે એઝ એ શિક્ષક, ટીચર, તમે એના ઉપર ચોકડી મારશો કે માર્ક્સ આપશો? ચોકડી જ મારશો ને. કેમ કે એને ખબર જ છે કે આટલી સરસ મજાની ગણતરી એને નહીં જ આવડે અને વચ્ચે ગણતરીમાં ભૂલ કરી જ છે, ભલે ને આગળ પાછળનું બધું સાચું લખ્યું હોય. હવે સાંભળો હું શું કહું છું. આપણે એકાદ કોઈ ધર્મની ક્રિયાઓ, એકાદ નહીં 10-20 ધર્મની ક્રિયાઓ, જનાગમને માન્ય એવો આગમનો વ્યવહારવાળો હોય, પણ અધ્યાત્મનો જે નિશ્ચય છે એ જ ગાયબ છે એમાંથી. પરમાર્થ વચનિકાની વાત કરું છું. અધ્યાત્મના વ્યવહારનો ઠેકાણો ન હોય, માત્ર ક્રિયા પદ્ધતિએ બાહ્ય આગમનો વ્યવહાર. આગમનો વ્યવહાર એટલે ભૌતિક વ્યવહાર. શૈલાબેન, આ એક થોડાક નવા શબ્દો આપણે સમજીએ. આગમનો વ્યવહાર એટલે દેહાશ્રિત વ્યવહાર. શું કીધું? આગમનો વ્યવહાર એટલે દેહાશ્રિત, સંયોગ આશ્રિત, પુણ્ય પાપને આશ્રિત જેટલો જે વ્યવહાર બહારમાં. હજી એક શબ્દ, આગમનો વ્યવહાર એટલે પરદ્રવ્ય સાથે સંકળાયેલો નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર. દાખલા તરીકે પર્વાધિરાજ 10 લક્ષણ પર્વના દિવસો ચાલે છે, સાંજે 7 થી 8 પ્રતિક્રમણ હોય તો હર હાલમાં આપણે આવીને બેસવાનો અને પ્રતિક્રમણનો પાઠ કરવાનો. તો આપણને શું થાય કે 10 દિવસ સુધી આટલો પાઠ તો આપણે કરવો જ જોશે.
બરાબર? 10 દિવસ અચૂક આવો પાઠ તો આપણે કરી પણ લઈએ, પણ અંદરમાં પછતાવો અને પ્રતિક્રમણ અને પાપના ત્યાગની રંચ માત્ર ભાવના ન હોય, તત્વનો પ્રેમ ન હોય, તો બોલો એને પ્રતિક્રમણ તો કર્યા ને 10 દિવસ. કયો પ્રતિક્રમણ કર્યો? અરે કર્યું ને, ના નહીં પાડો. કયો પ્રતિક્રમણ કર્યો? એ આગમના વ્યવહારનો પ્રતિક્રમણ કર્યું. એટલે શું? મેં હમણાં તમને કીધું, ભૌતિક વ્યવહાર છે, એ દેહાશ્રિત વ્યવહાર છે, એ પરદ્રવ્ય સાથેના નિમિત્ત નૈમિત્તિક સંબંધનો વ્યવહાર છે. શ્રીમદજીનો એક શબ્દ છે, બહુ સરસ વાક્ય છે, બહુદા કરીને જગત કર્મ વશે રાચે છે. ઘણું કરીને, બહુદા નહીં, ઘણું કરીને આખું જગત કર્મ વશે રાચે છે. શું એનો અર્થ? ભૌતિક ક્રિયાઓમાં 8 દિવસ જાત્રાએ ગયા, તમે જુઓ ને, 8 દિવસ જાત્રાએ જઈને આવે ને તો બીજા 15 દિવસ એને વાગોળવામાં કાઢે, એને જતાં પહેલાં 15 દિવસ તૈયારીમાં કાઢે. અહીંયા પૂછીએ, કાં સ્વાધ્યાયમાં દેખાતા નથી? નહીં, હમણાં 15 દિવસ પછી છે ને 10 દિવસની જાત્રાએ જવાનું છે બુંદેલખંડની. ઠીક, એટલે 10 દિવસ તો ઓલા તો જવાના જ, પણ એના 15 દિવસ પહેલાં. અચ્છા, આવ્યા બાદ તમે તો સમજો જ છો, થાક લાગી હોય. અચ્છા, 10-12 દિવસ પછી આવતા થાય, અને આવતા થાય પછી ઓકળાઓ મળે. ઓલા બેન બે મહિને મળ્યા પછી આપણે જાત્રાએ જઈ આવ્યા હોય ને, એટલે પછી આખું લાઈવ રિપોર્ટ ટેલિકાસ્ટ કરવાનું હોય ને. તમે જુઓ, તૈયારીમાં, જાત્રામાં, આવીને બાદ વાગોળવામાં. હા, કહેવાય 4 દિવસના લગ્ન, પણ પહેલાં 40 દિવસ અને પછીના 40 દિવસ, પછી તો આખી જિંદગી. હા, દીકરાના લગ્ન એ માંડવો મંડાતા માંડવો મંડાઈ ગયો, લગ્ન એ થઈ ગયા. લગ્ન થયા બાદ કંઈ ઉપાધિ ઓછી છે? બોલો, ઘટી કે વધી? બતાવો. વધી ને. બાહ્ય ઉપાધિઓનો આવું છે. હજી એક વાત કહું, આ બધી ચાદરો છે. આ બધી શું છે? સંસાર, શરીર, ભોગ, આધિ, વ્યાધિ અને ઉપાધિ. આ બધી 6 જાતની ચાદરો છે. ઓલા ધોબી પાસેથી એક ચાદર લઈને આવ્યો હોય, આ કર્મરૂપી ધોબી પાસેથી ન જાણે કેટલા પ્રકારની ચાદરો. હા, તમારા બહેનોનું તો કેવું છે? હા, તો ચર્ચા હું સાંભળતો હું, એટલે મને એ દાખલા તરીકે યાદ આવે. રસોઈ બનાવવાની, ઘરને હાચવવાનું, વરને હાચવવાનું, પછી કીટી પાર્ટી હોય તો પછી કીટી પાર્ટીમાં જવાનું, પછી ભલેને મોડું બતાવવા માટે પણ 2 કલાક ત્યાં રોકાવાનું. પછી સાહેબ આજે અમે સ્વાધ્યાયમાં ન આવી શકીએ, પણ અમે તમને ક્યારે પૂછ્યું છે? તમે આ વખતે બોલ્યા, હવે બોલતા જ નહીં. કેમ કે અમને ખબર છે ધોબીના ચાદરો ઘણા પ્રકારના છે. આ 35મી ગાથામાં તો ધોબીનો એક ચાદરની વાત કરી છે. અહીંયા તો દ્રવ્ય કર્મના, ભાવ કર્મના, નો કર્મના, ઉઠમણાના, પ્રાર્થના સભાઓના, લગ્નના, કવર દેવાના. હા ને, જમ્યા વગર તો ન જ આવી શકીએ. ખબર અંતરના, સાલ મુબારકના, કેટલી ચાદરો છે આ. શાંતિથી ઘરના ખૂણે બેસીને એક વખત એની લિસ્ટ બનાવો, આખા દિવસમાં કેટલી ચાદરો આપણે ઓઢીએ છીએ. રોજ વળી પાછું, અરે એને તો એ મળવા જવાનું હતું, એ રહી જ ગયું છે, હવે કાલ સવારે જાશું. તમે વિચાર કરો, जिया कब तक उलझेगा संकल्प विकल्पो में. એ સંકલ્પ વિકલ્પો શું છે? એ સંકલ્પ વિકલ્પો ચાદરો છે. એટલે આમાં કીધું, જ્યાં સુધી પર વસ્તુને ભૂલથી પોતાની જાણે ત્યાં સુધી જ મમત્વ રહે. બહુ સરસ છે.
વંદનાબેન, દીકરી 16, 17, 18 વર્ષ સુધી રાજકોટમાં રહેતી, ત્યાં સુધી દીકરીને શું લાગતું? મારું ગામ, મારું ગામ, મારું ઘર, મારા માવતર, મારા મા બાપ, મારી બાઇક, મારી કાર, મારી બેનપણીઓ, મારું ઘર, બરાબર. અને પરણીને ગઈ 10, 12, 15 વર્ષ થયા, ક્ષેત્ર બદલાણું કે નહીં? અચ્છા, ક્ષેત્ર તો બદલાણું, દ્રવ્ય બદલાણા કે નહીં? કાળે બદલાણું કે નહીં? અને એના ભાવે બદલાણા કે નહીં? તો અહીંના ચાદરો જુદા હતા, ત્યાંના ચાદરો જુદા. અચ્છા, અહીંના ચાદરો પ્રત્યે પણ રાગ દ્વેષ હતા અને ત્યાંના ચાદરો પ્રત્યે પણ રાગ દ્વેષ છે. ધંધો બદલાણો નહીં, પેઢી બદલાણી. તમારું મકાન અહીંયા કે તમારું મકાન ત્યાં તક્ષશિલામાં? એ તો અમે અહીંયા રહીએ તો આ અમારું, અને ત્યાં જઈએ તો ત્યાં. અને જેના જેટલા ઘર અને મકાન હોય ને એટલી એની ચાદરો હોય. દિલ્હીમાં મકાન, મુંબઈમાં મકાન, રાજકોટમાં બંગલો, સોનગઢમાં બંગલો. આ જેટલો પરિગ્રહનો વિસ્તાર છે. શું છે આ? અરે નિર્ગ્રંથ મુનિરાજ તો કેવા હોય, 5 ઇન્દ્રિયોનો પણ ફેલાવો જેને ન હોય. અહીંયા તો 5 ઇન્દ્રિયોના બધા જ પરિગ્રહોના ફેલાવો લઈને બેઠા છીએ આપણે. તો વિચાર કરો, ચાદરોના પ્રકારો કેટલા. કેટલાક એમાંના ચાદરો ફાટીએ ગયા, અને કેટલાક એમાંના ચાદરો ફાટવામાં છે, અને કેટલાક ચાદરો નવા હજી ખરીદવાના બાકી છે. એટલે સંકલ્પ વિકલ્પોના ઝાડ ક્યાંય ખૂટવાના નામ નથી લેતા. એટલે જ્યાં સુધી પર વસ્તુને ભૂલથી પોતાની જાણે. એક વાત યાદ રાખજો, માત્ર પોતાની જાણે એટલું જ નહીં, એ પોતાનું માને, પોતાપને એમાં આચરણ કરે, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર બધા લઈ લેવાના. પોતાની જાણે ત્યાં સુધી ત્યાં સુધી જ મમત્વ રહે છે. અચ્છા, હું ઓલી દીકરીનો દાખલો આપીને એમ કહેવા માગતો હતો, ઘર પરિવાર બદલાણા બાદ બોલો એનો મમત્વના આલંબનો પણ કેવા બદલાય છે. અહીંની મમતા છૂટી જાય છે, બીજે મમતા શરૂ થાય છે, પણ મમત્વ છૂટતું નથી. હા, ત્યાં સુધી મમતા રહે છે. અને જ્યારે યથાર્થ જ્ઞાન થવાથી, કેવું જ્ઞાન, ગજબ છે ને. એક એક શબ્દો તો જુઓ તમે. જ્ઞાન તો બધાને છે હર્ષાબેન, પણ યથાર્થ જ્ઞાન કેટલાને. મેં હમણાં પરમ દિવસના રાત્રિના સ્વાધ્યાયમાં, કાલે નહીં પણ લગભગ પરમ દિવસે કે એના પહેલાં 28મો કળશ લીધેલો છે. એમાં એક શબ્દનો અર્થ બહુ જોરદાર કર્યો કે પરિચિત તત્વય, તત્વના પરિચિત એવા. કોણ? સર્વજ્ઞ ભગવાન. એની જ મેં લગભગ 20-25 મિનિટ સુધી વાત કરી છે કે તત્વનો પરિચય સર્વજ્ઞને તો છે, પણ સર્વજ્ઞનો પરિચય આપણને કેટલો? આ સમયસાર છે એવો તો પરિચય છે, પણ સમયસારમાં જે છે એનાથી આપણે પરિચિત કેટલા? મૂળ નાયક સિમંદર ભગવાન છે, આખા ગામને ખ્યાલ છે, પણ સિમંદરનો પરિચય કેટલાને? દેહરૂપી દેવાલયમાં ભગવાન આત્મા છે, પણ એ આત્માનો પરિચય કેટલાને? ઇન્દ્રભાઈ, તમે નાના ભાઈને ઠપકો આપો, માણાને ઓળખતો થા. શું કહે મોટો ભાઈ? શું કહે નાના ભાઈને? માણસને ઓળખતો થા. દર વખતે તને ઓલો શીશામાં ઉતારીને વયો જાય છે, તો એ ઓળખતો થાય એટલે શું? એના ઉપર 500 પાનાનો ગ્રંથ લખી શકાય. સમજાય છે? પરિચિત એટલે શું? અરે ભાવ ભાષણ, આજે બોલ્યા ને, ભાષાની વાત નથી, ભાવ ખ્યાલમાં આવવો જોઈએ. કેટલું સરસ વાક્ય બોલ્યા છે. ભાષાની વાત નથી, ભાવ ખ્યાલમાં આવવો જોઈએ. તો ભાવ ભાષણની આ બધી વાતો છે. ભાવ ભાષણમાં આવ્યા વિના બધું નકામું જ છે. ટોડરમલજી સાહેબે તો બહુ લડાયું છે. તો પરમાર્થ વચનિકામાં
એ આજે બહુ સરસ. અને ગુરુદેવશ્રી તો આજે મને તો બહુ આનંદ આવ્યો. ગુરુદેવશ્રીએ એ આખો પ્રકરણ ઓરિજિનલ કાઢીને વાંચ્યું મૂળમાં, અને મોઢે તો હતું જ, ગુરુદેવશ્રીને તો મોઢે જ છે. આખો એક મોટો ફકરો, આખું જગત કોને માને છે, આગમનો વ્યવહાર એ સહેલું લાગે. જગતને આગમનો વ્યવહાર કેવું લાગે? સહેલું લાગે. એટલે એમાં ને એમાં, એમાં ને એમાં, એમાં ને એમાં, એટલે બાહ્ય ક્રિયામાં રાચતા. શલાબેન, આ બાહ્ય ક્રિયામાં રાચતા એ આગમનો વ્યવહાર છે. બાહ્ય ક્રિયામાં રાચતા અંતર્ભેદ ન કાંઈ, એ અધ્યાત્મનો વ્યવહાર. એની તો કાંઈ એને ખબર છે નહીં. જો આ પરમાર્થ વચનિકામાં ખૂબ ખૂબ સરસ આખો આ પ્રકરણ છે. જો વાંચું છું, સાંભળો થોડુંક. એ પ્રમાણે આગમ અધ્યાત્મની અનંતતા જાણવી. એના પહેલાંની પણ એક બે લીટી તમને વાંચી બતાવું. વાંચો, સાંભળો છો બધાય ધ્યાનથી. ગુરુદેવશ્રીએ જે પ્રકરણ નથી વાંચ્યું એ વાંચું છું થોડુંક. સાહેબ, આ મોક્ષમાં પ્રકાશક ઘરે રાખો, થોડુંક વાંચન રાખો. ઇન્દ્રભાઈ, આ રખાય શબ્દો, શાસ્ત્રો આવા રખાય, હંમેશા વાંચાય. અનંતતાનું સ્વરૂપ દૃષ્ટાંત વડે દર્શાવે છે. જેમ કે વડના ઝાડનું એક બીજ હાથમાં લેવું, એક બીજ હાથમાં લેવું, તે ઉપર દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરે. કેવી? દીર્ઘ દૃષ્ટિથી વિચાર કરે તો તે વડના બીજમાં એક વડનું ઝાડ છે. શું કીધું? બીજમાં શું છે? એક વડનું ઝાડ છે. બનાસદાસજી કેવું સરસ લખે છે, ભાવિ કાળમાં જેવું થનાર છે તેવા વિસ્તાર સહિત તે વૃક્ષનું વાસ્તવ્ય સ્વરૂપ વિદ્યમાન બીજમાં છતું છે. અનેક શાખાઓ છે. જો શું શું દેખાય છે? શું લીધું તો આપણે હાથમાં? બીજ લીધું હતું ને. વડલો દેખાણો ને, વડલામાં પછી શાખાઓ દેખાણી કે નહીં? પ્રશાખા, નાની નાની પેટા શાખાઓ, પત્ર, પાંદડા, પુષ્પ, ફૂલો, ફળયુક્ત છે. તેના પ્રત્યેક ફળમાં એવા અનેક 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 બીજ છે. કેટલું દેખાણું? જોતા હતા શું? દેખાણું શું? એ પ્રકારની અવસ્થા એક વડના બીજ સંબંધી વિચારીએ. વળી ફરી સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ. ત્યારે શું જોયા હતા આપણે? દીર્ઘ દ્રષ્ટિથી. હવે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈએ તો તે વડના વૃક્ષમાં જે બીજો છે તે બીજો અંતર્ગર્ભિત વડ વૃક્ષ સંયુક્ત હોય છે, દરેકે દરેકમાં. એ જ રીતે એક વડમાં અનેક અનેક બીજ અને એક એક બીજમાં એક એક વડ વૃક્ષ. એનો દીર્ઘ વિચાર કરીએ તો ભાવિ નય પ્રમાણથી વડવૃક્ષની મર્યાદા પમાય. જો ન વડવૃક્ષની મર્યાદા પમાય કે ન બીજની મર્યાદા પમાય. કઈ દ્રષ્ટિએ? નય દ્રષ્ટિથી. અરે નયોથી તમે કેટલું જોઈ શકવાના? કેમ કે ભાવિમાં તો અનંત 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 વડ, અનંત 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 બીજ છે ને એમાં. તો નયો વડે તમે જાણી કેટલું શકવાના એમ કહે છે. આના માટે બનાસદાસ જે શબ્દ આપ્યો છે અનંતતા. સાંભળો હવે. એમ આપણે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ આદિકના, બાયડી છોકરા, ધંધા વ્યાપાર આદિકના જે ચાદરો ઓઢીને બેઠા છીએ બીજ છે. હવે એ બીજમાં અનંતા 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 દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ભાવના કેટલા ભવના ભાવો ભરેલા છે. ગુરુદેવશ્રી કહે છે કે મિથ્યાત્વના એક સમયમાં અનંતા ભાવ કરવાના બીજડા પડેલા છે. મિથ્યાત્વના
એક સમયના પરિણામમાં અનંતા ભવના બીજડા પડેલા છે. હવે સાંભળો, એ પ્રમાણે અનંતતાનું સ્વરૂપ જાણવું. એ અનંતતાના સ્વરૂપને કેવળ જ્ઞાની પુરુષ પણ અનંત જ દેખે છે, જાણે છે, કહે છે. દેખે છે એટલે દ્રષ્ટા, જાણે છે એટલે જ્ઞાતા, કહે છે એટલે બોલ હિતોપદેશીપનું દિવ્ય ધ્વનિ. અનંતનો બીજો અંત છે નહીં કે જે જ્ઞાનમાં ભાસે, તેથી અનંતતા અનંત રૂપ જ ભાસે છે. બરાબર? તેમાં વિશેષ એટલું, હવે જોજો, હવે આગમ અને અધ્યાત્મની વાત કરે છે. તેમાં વિશેષ એટલું અધ્યાત્મનું સ્વરૂપ અનંત છે અને આગમનું સ્વરૂપ અનંતાનંત રૂપ છે. કારણ કે યથાર્થ પ્રમાણથી અધ્યાત્મ એક દ્રવ્યાશ્રિત અને આગમ અનંતાનંત પૂદગલ દ્રવ્યાશ્રિત, એટલે એના કરતાં એનો વ્યાપક છે. તે બંનેનું સ્વરૂપ સર્વથા પ્રકારે તો કેવળ જ્ઞાન ગોચર છે, અંશ માત્ર મતિ શ્રુત જ્ઞાન ગ્રાહ્ય છે. તેથી સર્વથા પ્રકારે આગમી અધ્યાત્મી તો કેવળ જ્ઞાની, અંશ માત્ર મતિ શ્રુત જ્ઞાની તથા દેશ માત્ર જ્ઞાતા અવધિ જ્ઞાની મનપરે જ્ઞાની છે. એ ત્રણેય યથાવસ્થિત જ્ઞાન પ્રમાણ ન્યૂનાધિક રૂપ જાણવા. કોણ કોણ જાણે છે એની વાત કરી. હવે સાંભળજો. મિથ્યા દ્રષ્ટિ જીવ, આટલો 4 લીટી લખી રાખજો ડાયરીમાં બધાય. મિથ્યા દ્રષ્ટિ જીવ ન આગમી છે ન અધ્યાત્મી છે. શું કીધું? આ જો બનાસીદાસજીનો પ્રમાણ છે મારી પાસે. આપણે જે કહીએ ને અમને આટલું આગમનું જ્ઞાન, અમને આટલું શાસ્ત્રનું જ્ઞાન, અહીં કહે છે કે મિથ્યા દ્રષ્ટિ જીવ ન આગમી છે ન અધ્યાત્મી છે. કારણ કે કથન માત્ર તો ગ્રંથ પાઠના બળ વડે આગમ અધ્યાત્મનું સ્વરૂપ ઉપદેશ માત્ર કહે છે. ગોખાઈ ગયું છે એટલે કહે છે, પરંતુ તે આગમ અધ્યાત્મના સ્વરૂપને સમ્યક પ્રકારે જાણતો નથી. તેથી મૂળ જીવ ન આગમી કે ન અધ્યાત્મી છે, કારણ કે તેને ભાવનું વેધન જ નથી. સમજાણું? એક આ પ્રકરણ મેં જે તમને મૂળમાં વાંચી સંભળાયું હોય. આગમ અંગ બાહ્ય ક્રિયારૂપ પ્રત્યક્ષ પ્રમાણ છે, તેનું સ્વરૂપ સાધવું તેને સુગમ છે. જો ગુરુદેશે આ વાંચીને બતાવ્યા હતા આજે. તે બાહ્ય ક્રિયા કરતો થતો મૂળ જીવ પોતાને મોક્ષનો અધિકારી માને છે. કેવડી મોટી ભૂલ! પણ અંતર્ગર્ભિત અધ્યાત્મરૂપ ક્રિયા જે અંતરદ્રષ્ટિ ગ્રાહ્ય છે તે ક્રિયાને મૂળ જીવ જાણે નહીં, કારણ કે અંતરદ્રષ્ટિના અભાવથી અંતરક્રિયા દ્રષ્ટિગોચર આવે નહીં. એવી રીતે આખો આ પરમાર્થ વચનિકાનો જે પ્રકરણ છે એ બહુ સરસ પ્રકરણ છે. એમ ગુરુદેવશ્રીએ આ અદ્ભુત પ્રકરણ આજે આપણને વાંચી સંભળાવ્યા. આમાં એક છેલ્લે પણ એક બહુ સરસ પ્રકરણ છે. જે જ્ઞાન હોય તે સ્વસત્તાવલંબનશીલ હોય તેનું નામ જ્ઞાન. આ જ્ઞાનની વ્યાખ્યા યાદ રાખજો. સ્વસત્તાવલંબનશીલ એટલે સ્વભાવ હોય એ જ જ્ઞાન. તે જ્ઞાનને સહકારભૂત નિમિત્તરૂપ નાના પ્રકારના ઔદૈક ભાવ છે. તે ઔદૈક ભાવનો જ્ઞાતા, શું કીધું? તે ઔદૈક ભાવનો જ્ઞાતા એટલે જાણનારો. ખબર શું શબ્દ લખ્યું છે મીનાબેન? તમાશગીર છે. કોણ છે? ઓહો હો, મને પૂજાના ભાવ થયા, મને સ્વાધ્યાયના ભાવ થયા, મને જાત્રાના ભાવ થયા, મને તો દાનના ભાવ થયા, હું તો 4 કલાક સાંભળું અને હું 4 કલાક વાંચું, અને અમે તો 5 પૂજા કરીએ, અમે તો 10 વિધાન કરીએ, અને અમે તો આટલું દાન આપીએ. તમાશગીર છે. પણ તેનો કરતા ભોગતા કે અવલંબી નથી. તેથી કોઈ એમ કહે કે આ પ્રકારના ઔદૈક ભાવ સર્વતા હોય તો તેને અમુક ગુણસ્થાન કહીએ, એમ કહેવું એ જૂઠ છે. એમ કહેનારે દ્રવ્યનું સ્વરૂપ સર્વથા પ્રકારે જાણ્યું જ નથી. ચલો હવે છેલ્લો એક પ્રકરણ વાંચું છું.
પૂરું કરું. એ વાતનું વિવેચન ક્યાં સુધી લખીએ, ક્યાં સુધી કહીએ? તત્વ, આહા ગુરુદેવશ્રી આજે બહુ સરસ બોલતા હતા. તત્વ છે તો તત્વનો સત્વ હોય. તત્વ તો બધા સાંભળે. તત્વ પ્રેમી કેટલા અને સત્વ પ્રેમી કેટલા? શું કીધું? તત્વ પ્રેમી કેટલા અને સત્વ પ્રેમી કેટલા? કેરી ખરીદનારા તો ઘણા, પણ હાચી કેરી જે માલવાળી છે એ ખરીદનારા કેટલા? એમ કહે છે આમાં કે તત્વ વચનાતીત છે, ઇન્દ્રિયાતીત છે, જ્ઞાનાતીત છે. તેથી આ વિચારો બહુ શા લખવા? જે જ્ઞાતા હશે તે થોડું લખેલું બહુ સમજશે, જે અજ્ઞાની હશે તે આ ચિઠ્ઠી સાંભળશે ખરો, પરંતુ સમજશે નહીં. આ વચનિકા જેમ છે તેમ સુમતિ પ્રમાણ, સુમતિ પ્રમાણ, યથાયોગ્ય પ્રમાણ, કેવળી વચનાનુસાર છે. જે જીવ આ સાંભળશે, સમજશે, શ્રદ્ધશે તેને કલ્યાણકારી છે. એટલું લખીને પણ છેલ્લે એક શબ્દ લખે છે, ભાગ્ય પ્રમાણ. ઓમ નમઃ. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सोवाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो